એક શરૂઆત કરીશું માર્કેટ કરતાં વધારે બજાર માટે આજે જે મહત્વનું રહેવાનું છે ક્રૂડ અને એની સાથે ઇન્ફોસિસના નંબર્સ. તો એની સાથે જ એક શરૂઆત કરીએ, કારણ કે જે રીતે સ્વામીને પણ હમણાં મેન્શન કર્યું આ સેક્ટર વિશે, પરંતુ જે કંપનીના નંબર્સ આવ્યા છે, એક સમય હતો કે અંડર પ્રોમિસ અને ઓવર ડિલિવર આ કંપની કરતી હતી, અને હવે જે રીતે ગાઈડન્સ પણ કંપની દ્વારા જે રીતે આવતું જોઈ રહ્યા છે, અને લોઅર એન્ડના એ પણ મુશ્કેલથી કંપની અહીંથી પાર કરી શકે છે. અને એની સાથે સાથે નંબર્સ, કંપનીનું ગાઈડન્સ છે, અત્યાર સુધીના જે બિગ ફોર કહી શકાય આપણને આઈટી માટે, ટીસીએસ હોય, વિપ્રો, એચસીએલ અને ઇન્ફોસિસ, એના નંબર્સ બાદ માર્કેટે રિએક્શને કાપ્યું છે. તો કઈ રીતે આ નંબર્સને સમજવું જોઈએ, અને બ્રેન્ટના જે એક લેવલ્સ કઈ રીતે કન્સર્ન જોઈ રહ્યા છે 106 ને પાર? ઘણો આભાર ચાંદની, મંચ પર આમંત્રિત કરવા માટે. સીએનબીસી બજારના દર્શકોને આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું ચાંદની, આ પાયાના મતે છે લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જોજો તો તમારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય છે કે એમનું રોકાણ હોય. તો ચાંદની, એક સમય હતો ઘણા, મારા ખ્યાલથી આજથી લગભગ થોડા વર્ષો પહેલા, કે આઈટી ક્ષેત્ર બહુ ચર્ચિત હતું, અને ઘણી વાર એવું બી થયેલું કે આઈટી ક્ષેત્રના પરિણામો જે અમારા અથવા તો આપણા બજારના જે અનુમાન હોય એનાથી સારા આવતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ચાંદની. હવે એ અનુમાન અને અપેક્ષા રાખવું કે પહેલા જેવું ડિલિવરી પરિણામમાં આવે એ મારા ખ્યાલથી યોગ્ય નથી, કારણ કે અવરોધો ઘણા બધા વધી ગયા છે અને ચેલેન્જીસ ઘણી બધી વધી ગઈ છે. જે રીતના આવિષ્કાર એટલે કે ઇનોવેશન થઈ રહ્યા છે અને જે ટેકનોલોજીમાં બદલાવ એટલે કે ચેન્જીસ આવી રહ્યા છે, એને લઈને આઈટી ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓને પોતાને સાબિત કરવું પડશે કે કેટલી સક્ષમ અને મજબૂત છે આ બધી ચેલેન્જીસનો સામનો કરવા માટે અને કામકાજ સક્ષમ રીતે જમીની સ્તર પર કરવા માટે, અને બદલાવ કેવી રીતે પરિણામમાં લાવે છે. હવે જે પરિણામ આવ્યા ગઈકાલે, એ મારા ખ્યાલથી નિરાશા નથી, એ એક સારી હતી વાત, ઇન્ફોસિસના પરિણામ. પણ તમે એચસીએલ ટેકના પરિણામ જુઓ અથવા તો બાકી અન્ય કંપનીના પરિણામ જુઓ, તો એ જે ઇતિહાસ જે રચવાની એક પ્રથા હતી આઈટી ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓની, એ હવે ઇતિહાસ થઈ ગયું છે. ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય છે કે આઈટી સેક્ટર પર ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, અમુક મિડ કેપ અને અમુક સ્મોલ કેપ કંપનીઓ પર આજની તારીખમાં બી અમારી રોકાણની ભલામણ છે. પણ આઉટ પરફોર્મન્સ જે જોતા હતા ચાંદની, હવે આઈટી સેક્ટરમાંથી એવું આઉટ પરફોર્મન્સ જોવા નહીં મળે. કદાચ ઇનલાઇન અથવા તો કદાચ થોડું નિરાશાજનક પરિણામ આવે, જે રીતના ચેલેન્જીસ ઊભી થઈ રહી છે આઈટી ક્ષેત્ર માટે. એની તુલનામાં, આઈટી ક્ષેત્રની તુલનામાં શું બાકી અન્ય ક્ષેત્ર છે જે જગા લઈ શકે છે જે રીતના ઇતિહાસ આઈટી સેક્ટર રચતું? તો એ બદલાવ શક્ય છે, અને એ બદલાવમાં કયા એવા ક્ષેત્ર છે જે આગળ પડતા કામકાજ કરી શકે છે? તો વિત્તીય ક્ષેત્ર છે, સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક, મજબૂત એનબીએફસીસ, રક્ષા ક્ષેત્ર છે, ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર છે, થોડી હદ સુધી કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ, શેર બજારથી જોડાયેલી કંપનીઓનું જે ક્ષેત્ર છે, ત્યાં આગળ તમને કદાચ થોડું ઘણું આઉટ પરફોર્મન્સ આવતું દેખાશે. પણ હવે જે જૂનો ઇતિહાસ આઈટી ક્ષેત્ર રચતો હતો, એ ઇતિહાસ વળી પાછો રચવા માટે અથવા તો એનાથી વધારે સારું કામકાજ કરવાની જે અત્યારના ચેલેન્જીસ છે, તો એ પરિસ્થિતિમાં મને નથી લાગતું કે આઈટી ક્ષેત્ર તમને એવું યોગદાન જે પહેલા આપતું હતું એવું આપી શકે. હવે પછી નિર્ભર રહેશે ચાંદની કા ભવિષ્યમાં કઈ કંપની, કઈ મેનેજમેન્ટ કઈ રીતે બદલાવ કરે છે પોતાની કામકાજમાં, મેનેજમેન્ટના કારોબારની રણનીતિમાં, ને કેવી રીતે સક્ષમ રીતે એ ચેલેન્જીસનો સામનો કરી શકે છે, એ ભવિષ્યમાં ખબર પડશે. એની ઉપર હમણાં ટિપ્પણી કરવું મારા માટે તો ઘણું અઘરું છે, કારણ કે ભવિષ્યમાં શું થશે આપણે જોઈ નથી શકતા. એ વાસ્તવિકતા જ્યારે સામે આવશે ત્યારે આપણે આકલન કરીને ચર્ચા કરશું. પણ એક જે ઇતિહાસ રચવાની જે પ્રથા હતી આઈટી ક્ષેત્રની, હવે મને લાગે છે કે ધીરે ધીરે કરીને એ થોડી પાછળ જતી દેખાય છે. પણ ખરીદારીની ભલામણ છે, ને મારા ખ્યાલથી યોગ્ય રહેશે મારા માટે ટિપ્પણી કરવું કે તમે
જો આખિરકાર થોડો અભ્યાસ કરીને નિર્ણય લો આઈટી ક્ષેત્રમાં રોકાણ કરવાનું, તો તમારી સમયસીમા 1.5-2 વર્ષનું રાખો. અને 1.5-2 વર્ષની સમયસીમા એ બી તમે મગજમાં રાખો કે આ જે આવિષ્કાર, ઇનોવેશન અને ટેકનોલોજીમાં જે બદલાવ થઈ રહ્યા છે એ ઘણી બધી ચેલેન્જીસ આઈટી ક્ષેત્ર માટે ઊભી કરશે. તો એક વ્યૂ છે ઓવરઓલ આ સેક્ટર માટે લોંગ ટર્મ, અને એની સાથે આજે ઇન્ફોસિસ પરિણામને લીધે ફોકસમાં રાખીશું. આ સિવાય